સાંજની નાની મોટી ભૂખ માટે વધેલી રોટલીમાંથી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ને ઝટપટ બની જતો નાસ્તો આજે આપણે બનાવીશું. તો આ વધેલી રોટલી મારી જોડે 4 પડી હતી, તો એ લઈ લેશું. અને ઝીણા ઝીણા વેજીટેબલને કટ કર્યા છે. એક બાફેલું બટાકું અને મેદામાંથી મેં સ્લરી બનાવી. 1 ચમચી મેદાના લોટમાંથી પાણી નાખીને સ્લરી બનાવીને સાઈડમાં રાખી છે. પછી એક પેનની અંદર 2 ચમચી તેલ, એની અંદર કેપ્સિકમ, ગાજર, એક લીલું મરચું, બાફેલા મકાઈના દાણા એડ કરીશું. ઝીણી ઝીણી કટ કરેલી એક ડુંગળી નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીને બધા વેજીટેબલને કૂક કરીશું. પછી આપણે નાખીશું 1 ચમચી ટામેટો કેચઅપ અને બધું મિક્સ કરી અને ઉપરથી નાખીશું કોથમીર અને એક બાફેલું બટાકું નાખીશું. આપણે એને પણ મેશ કરી લેશું. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીશું 1 ચમચી અને સ્ટફિંગ આપણું તૈયાર છે. હવે આપણે જે વધેલી રોટલી હતી એને લઈ લેશું અને આ રીતના 1 ચમચી સ્ટફિંગ મૂકી અને બંને સાઈડથી કોર્નર પકડી અને એનો રોલ વાળી અને ઉપરથી મેદાની સ્લરીને લગાવીને ટર્ન કરી લેશું. છે ને ખૂબ જ વધેલી રોટલીનો ટેસ્ટી આઈડિયા ફ્રેન્ડ્સ. તો એને મેદાની સ્લરીને પતલી કરીને એને ડીપ કરી બ્રેડ સ્કમમાં કોટ કરી અને ગરમ ગરમ તેલમાં રોલને આપણે તળી લેવાના છે. તો તૈયાર છે આપણા પીઝા પેકેટ. તો એકવાર ટ્રાય કરજો.